હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવી રહ્યા છીએ સેવ ટમેટાનું શાક। તો આપણે લોયું ગરમ થવા મૂકી દીધું છે, તેલ આવે એટલે આપણે તેમાં નાખશું જીરું। જીરું સતળાય ત્યારબાદ આપણે તેમાં એડ કરશું લસણ। ગેસ આપણે મીડિયમ ફ્લેમ પર રાખશું। હવે આપણે એડ કરશું ટમેટા। ટમેટાને આપણે ધીમી આંચ પર ખાવા દેવાના છે, પાણી એડ કરવાનું નથી હમણાં। ત્યારબાદ આપણે તેમાં કરશું મસાલો। 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું। થોડી તેમાં એડ કરશું સાકર। હવે આપણે આમાં પાણી નાખ્યા વગર આને ચડવા। હવે આપણે આ ટમેટા ચડી ગયા છે, તેમાં આપણે એડ કરશું થોડું એવું પાણી। પાણી એટલા માટે એડ કરવું પડશે કે પછી આપણે એમાં નાખવાની છે સેવ, જેથી કરીને શાક એકદમ સૂકું ન થઈ જાય। ઉપરથી થોડો નાખશું ગરમ મસાલો। ત્યારબાદ હવે આ સેજ ઉકળે ત્યાં સુધી આપણે તેને ઢાંકી દઈશું। હવે આપણું આ શાક ઉકળી ગયું છે, તેમાં આપણે એડ કરશું સેવ। મેં અહીંયા ભુજિયા સેવ લીધી છે, તમે કઈ સેવ એડ કરો છો એ મને કમેન્ટ કરીને કહેજો કે ભુજિયા સેવથી શાક એકદમ સ્પાઈસી અને ટેસ્ટી લાગે છે, એટલે હું ભુજિયા સેવ જ યુઝ કરું છું। ત્યારબાદ